હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે આજે ધોરણ 2માં આપણે ભણી રહ્યા છીએ, બરાબર? અને આજે આપણે વિષય ભણવાનો છે ગણિત. હવે ગણિત વિષયની અંદર આપણે કયું ચેપ્ટર, કયું પ્રકરણ શરૂ છે? તો આપણે પ્રકરણ શરૂ છે 8. તો એ 8 પ્રકરણનું નામ છે દશક અને એકમ. બરાબર છે બાળકો? હવે દશક અને એકમ એ પ્રકરણ આજે આપણે શરૂ છે, તો એમાં આપણે આજે આગળ ચલાવવાનું છે. બરાબર છે બાળકો? પરંતુ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો આજનો સુવિચાર છે કે દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂરો થાય છે. તો બાળકો, આ એક ખૂબ સરસ સુવિચાર છે. આ સુવિચારની અંદર શું કહેવા માંગે છે કે દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે. કે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે મનમાં ઘણું હોય છે કે આજે આ કરી નાખવું છે, આજે આ કરી નાખવું, આજે આનું હોમવર્ક પતાવી દેવું, આજે આ કરી નાખવું છે, બરાબર? અને સાંજે એક દિવસ, આપણો આખો દિવસ છે એક અનુભવથી પૂરો થાય છે કે આખા દિવસમાં આપણને કયા કેવા અનુભવો થયા. તો બાળકો, આ સુવિચારની અંદર એમ કહેવા માંગે છે કે દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે, એક ઈચ્છાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂરો થાય છે. બરાબર છે? તો આપણે સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, અહીં આપેલા છે, જો અહીંયા આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. તો અહીં જે સંખ્યાઓ છે, સંખ્યામાં જે ખૂટતા ખાના છે, ખૂટતા અંકો છે ખાનાની અંદર, તેમાં આપણે જવાબો લખવાના છે. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. બરાબર છે? તો ચાલો લખો. એક ઉદાહરણ આપણને આપેલું છે કે સંખ્યા આપેલી છે 27. જુઓ, અહીં સંખ્યા છે 27. 27માં તો જો એને 27 કેવી રીતના થયા? તો 20 + 7 બરાબર થાય 27. તો એને 20 લખ્યા વત્તા 7, અને જે ખાલું ખાનું હતું એમાં કર્યા 7. બરાબર છે? તો એવી રીતના 20 + 7. હવે એ જ પ્રમાણે આપણે અહીં નીચેના ખાનામાં જવાબો લખવાના છે. બરાબર છે? જ્યાં સંખ્યા લખવાની હોય ત્યાં સંખ્યા, અને જ્યાં જવાબ લખવાનો છે ત્યાં જવાબ આપણે લખવાનો છે. હવે જુઓ, અહીં નીચે આપેલું છે 38. તો ચલો બાળકો, તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. તો ચલો બુક અને પેન્સિલ લઈ આવો, અને ઉદાહરણ છે પેલું આપેલું છે 27, એ પણ તમારે તમારા બુકની અંદર લખવાનું છે. તો લખો 27 બરાબર 20 + 7. 7 છે એ તમારે ખાનાની અંદર લખવાના છે. ચલો, લખાઈ ગયું. એના પછી લખો 38. પછી લખો બરાબર, પછી ખાલી ખાનું દોરો, અને પછી લખો +8. અહીં જે તમને ચિત્રમાં આપેલું છે એ જ પ્રમાણે તમારે લખવાનું છે. ચલો, એના પછી છે 38 લખ્યું તમે. હવે અહીં જો ખાલી ખાનું છે, બરાબર, અને અહીં આપેલા છે 8. તો પહેલાં આપણે જોવાનું કે 38 કેવી રીતના થાય છે. તો બાળકો, આપણે આગળના લેક્ચરમાં તે શીખી ગયા છીએ કે સંખ્યાને આપણે એકમ દશક પ્રમાણે છૂટા પાડવાના હોય. તો અહીં 38 છે, તો 38 કેવી રીતના થાય? તો 30 + 8 બરાબર થાય 38. તો જુઓ, અહીં 8 તો આપેલા છે, બરાબર,
तो आपणे आ खानामां शुं लखवानुं छे? 30 लखवाना छे। केटला लखवाना छे? 30। तो लखो तमे जे खाली खानु तमे दोर्युं छे तेमां लखो 30। एना पछी लखो नीचे बीजी लाइन में 51। लख्यु बाळको 51, पछी लखो बराबर, पछी खाली खानु वत्ता 1। आवी रीतना तमारे खाली बॉक्स दौरवानुं छे पेन्सिल थी। चलो हवे अहीं 51 छे बराबर। तो हवे 51 केवी रीतना थाय बाळको? तो पहेला आपणे जोवानुं के 51 केवी रीतना थशे। तो 50 वत्ता केटला छे? 1। 50 वत्ता 1 बराबर 51 थाय। केटला थाय? 51। तो जो बाळको अहीं 1 तो अहीं आपेलो छे, वत्ता 1 तो आपेलो छे। तो आपणे आ खानानी अंदर कई संख्या लखवानी छे? तो संख्या लखवानी छे 50 बराबर छे। तो 50 वत्ता 1 बराबर 51। चलो लखाई गयुं। एना पछी आपणे जोईए। चलो लखो पेला तमारा बुकनी अंदर पेला 3 प्रश्न लखी नाखो, पछी आपणे एना जवाबो लखीए। लखो 65 बराबर 1 खाली बॉक्स वत्ता 5। चलो बाळको लख्यु। हवे बाळको हवे 65 तो केवी रीतना 65 थाय ई आपणे पेला जोईशुं। तो 60 वत्ता 5 बराबर थाय 65 बराबर छे। 60 वत्ता 5 बराबर 65 थाय। तो जो अहीं वत्ता 5 तो आपेला छे, तो आपणे आ खानानी अंदर कई संख्या लखीशुं? 60 आपणे आ खानानी अंदर लखवानी छे। तो चलो लखो 60। जवाब सवाल अने जवाब बंने तमारे लखता जवाना छे। 65 बराबर खाला खानानी अंदर लखो 60 वत्ता 5। एना पछी छे हवे जो अहीं पेला खाली बॉक्स आपी दीधुं छे ने पछी लख्युं छे बराबर 40 वत्ता 7। तो बाळको हवे अहीं कई संख्या लखवानी छे? तो अहीं आपणे संख्या लखवानी छे। तो आनो बेनो सरवाळो करीने जे जवाब आवे ते जवाब आपणे अहीं लखवानो छे। तो जो अहीं 40 छे, 40 मां 7 उमेरीए तो केटला थशे? तो जो अहीं वत्तानी निशानी छे एटले आपणे अहीं उमेरवाना छे। तो 40 मां 7 उमेरीए तो केटला थशे? तो चालो बाळको 40 पछी मारी साथे 7 गणो अथवा आपणे ऊभो सरवाळो करीने पण एनो जवाब मेळवी शकीए। बराबर। आपणे अहीं सीधो जवाब मेळवीशुं गणीने, आंगळीथी गणीने, मौखिक गणतरी करीने। तो 40 पछी गणीए 41, 42, 43, 44, 45, 46, 47। तो बाळको अहीं 7 आंगળી आपणे गणी छे। तो 7મી आंगળી उपर जवाब आवे छे 47। तो आपणे अहीं जवाबमां लखवानुं छे 47। तो लखो तमे जे तमे खाली बॉक्स राख्युं छे ई बॉक्सनी अंदर जवाब लखो 47। ચોગડે સાતડે 47। जो ही 40 वत्ता 7, 7 एकम અને 4 દશક એટલે થાય 47। એના પછી છે 92।
તો જો અહીં 92 સંખ્યા આપેલી છે, પછી કઈ બે સંખ્યાનો સરવાળો કરીને 92 જવાબ આવ્યો એ આપણે લખવાનું છે. એટલે કે એકમ અને દશકની સંખ્યા આપણે લખવાની છે. બરાબર છે. તો જો હવે 92 છે તો 92 કેવી રીતના થશે? તો 90 વત્તા 2. 90 માં કેટલા ઉમેરવાના છે બાળકો? 90 માં ઉમેરવાના છે 2, કારણ કે એકમનો અંક છે 2. આ 2 છે તે એકમનો અંક છે અને 9 છે તે દશક છે. એટલે 90 વત્તા 2. તો આપણે આ ખાનાની અંદર પહેલા લખીશું 90 અને વત્તા કરવાના છે 2. બરાબર છે બાળકો? ચલો લખી નાખો તમારા બુકની અંદર. ચલો બાળકો, એના પછી છે 29. તો બાળકો 29 પછી બરાબર અને 20 વત્તા. તો 20 માં કેટલા ઉમેરીએ તો 29 જવાબ આવશે. એ આપણે અહીં લખવાનું છે. એટલે કે 20 વત્તા ખાલી બોક્સ. તો લખો 29 બરાબર 20 વત્તા ખાલી બોક્સ કરો તમે. તો બાળકો 20 વત્તા એટલે 20 માં કેટલા ઉમેરીએ તો 29 થશે. તો પેલા આપણે જોઈ લઈએ કે 29 છે તો કેવી રીતના થયા. તો 20 માં કેટલા ઉમેર્યા છે? 20 માં 9 ઉમેર્યા છે તો થાય 29. તો આ 9 છે તે એકમનો અંક છે અને 2 દશક છે. બરાબર છે. તો આ 20 દશક થશે અને 9 એકમ. તો એકમના ખાનામાં લખવાના આપણે 9. એના પછી છે 46. તો બાળકો 46 છે તો 46 કેવી રીતના થશે? તો જો અહીં આપણે ઉપરની જેમ જ છે 40 વત્તા ખાલી બોક્સ આપેલું છે. તો 40 વત્તા ખાલી બોક્સ છે. બરાબર. તો એમાં આપણે હવે શું લખીશું? કઈ સંખ્યા આવશે? જુઓ, આ 4 દશક અને 6 એકમ છે. આ 4 દશક અને અહીં કઈ સંખ્યા આવે છે આપણે જોઈ લઈએ. તો 46 કેવી રીતના થશે? તો 40 વત્તા કેટલા કરવાના છે? 6. તો બાળકો 40 વત્તા 6 બરાબર 46. તો જો અહીં 40 અહીં આપેલા છે તો વત્તા 6 કેટલા આવશે? અહીં વત્તાના પછી આવશે 6. 40 વત્તા 6 ખાનાની અંદર લખવાનું છે આપણે 6. એના પછી છે સંખ્યા 54 બરાબર ખાલી બોક્સ વત્તા 4. તો આપણે જોઈએ કે 54 કેવી રીતના થાય. અને આ તમારે તમારા બુકની અંદર પણ લખતા જવાનું છે બાળકો. તો ચાલો લખો 54 બરાબર ખાલી બોક્સ વત્તા 4. પછી આપણે એનો જવાબ મેળવીએ. તો બાળકો 54. તો 54 કેવી રીતના થાય? તો 50 વત્તા કેટલા કરવાના છે? વત્તા 4. 50 વત્તા 4 બરાબર 54 થશે. તો જો આ 4 છે તે એકમ અને 5 દશક થશે. તો બાળકો અહીં આ ખાનાની અંદર સંખ્યા આપણે કઈ લખવાની છે? જો આ 4 છે તો અહીં 4 છે, વત્તા તો અહીં વત્તા. તો હવે આ ખાનામાં આવશે 50. તો લખો બાળકો 50. ચલો આ તમારે તમારા બુકની અંદર લખતા જવાની છે. એના પછી છે ચલો હવે સંખ્યા લખો
खाली बॉक्स पहला करो, पछी बराबर 10 वत्ता 9, एना पछी खाली बॉक्स बराबर 70 वत्ता 8, एना पछी त्रीजू छे 89 बराबर बंने बॉक्स खाली करवाना छे ने वत्ता करवाना छे। बराबर, वच्चे वत्तानी निशानी, पहला बॉक्स एक खाली, पछी वत्तानी निशानी, पछी बीजू बॉक्स, पछी आपणे एमां जवाबो लखवाना छे। चलो बाळको, 10 वत्ता 9 बराबर केटला थशे? तो 10 मां केटला उमेरवाना छे? 9, अने जे जवाब आवे ते आपणे आ खानानी अंदर लखवानो छे। तो 10 मां 9 उमेरीए तो केटला थशे? तो 10 पछी 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19। तो बाळको आपणे 10 मां 9 उमेर्या तो जवाब आवशे 19। बराबर छे, तो लखो 19। एना पछी छे 70 वत्ता 8, 70 वत्ता 8 बराबर केटला थशे? तो 70 वत्ता 8 बराबर, तो आपणे 70 मां केटला उमेरवाना छे? 8, तो 70 मां 8 उमेरीए तो केटला थशे बाळको? तो चालो गणीए। तमारा हाथनी 8 आंगળી લ્યો અને મારી સાથે ગણો। આપણે 70 પછીથી ગણવાનું છે એટલે 71, 72, 73, 74, 75, 76, 77, 78। बराबर छे बाळको। तो આપણે 8મી આંગળી ઉપર જવાબ આવે છે 78। तो આપણે અહીં લખીશું 78, 7ડે 8ડે 78। एना पछी छे 89। तो 89 केवी रीतना थशे? तो बाळको 70 वत्ता 8 बराबर थया 78। एना पछी छे 89। तो 89 केवी रीतना थशे बाळको? અહીં જો બંને ખાના ખાલી છે તો 89। तो 89 કેવી રીતના થાય આપણે પહેલા જોવાનું છે કે કેવી રીતના 89 થશે। તો બાળકો અહીં 80 વત્તા 9 બરાબર થાય 89। તો આપણે પહેલા ખાનાની અંદર લખીશું 80। तो लखीए बाळको, पहला खानानी अंदर लखवाना छे आपणे 80। पछी बीजा खानानी अंदर कई संख्या आवे? तो बाळको अहीं जे आ 9 छे ते एकम अने 8 दशक छे। तो जो 8 दशक छे एटले आपणे लख्या अहीं 80 अने 9 एकम एटले वत्ता करवाना छे 9। बराबर छे बाळको। त्यारबाद आपणे जोईए एना पछी। तो चलो बाळको आ बधी ज खाली जग्याओ तमारा बुकनी अंदर पहेला लखो। चलो लखो, हूँ बोलती जाऊँ छूं। 32 बराबर बॉक्स, खाली बॉक्स करवानुं छे अने पछी लखो वत्ता 2। तो बाळको 32 वत्ता 2। तो अहीं 32 छे पछी बराबर अने खाली जग्या करीने वत्ता 2 करवाना छे। तो पहेला आपणे जोईशुं के 32 केवी रीतना थशे? तो आपणे जोईए 30 वत्ता 2 करवाना छे। बराबर। तो 30 वत्ता 2 बराबर थशे 32। तो जो अहीं जवाबमां लखी नाखो 30। एना पछी छे संख्या 43। तो बाळको अहीं 43 छे। बराबर। अने पछी अहीं जो एक खानु खाली छे 40 वत्ता खाली बॉक्स। तो तमे लखो तमारा बुकनी अंदर 43 बराबर 40 वत्ता खाली बॉक्स।
એ બોક્સની અંદર આપણે જવાબ લખવાનો છે। તો બાળકો અહીં જુઓ, પહેલાં આપણે જોઈએ કે 43 કેવી રીતના થાય। તો 43 એટલે 40 વત્તા કેટલા 3। તો 40 વત્તા 3 બરાબર થાય 43। તો આપણે અહીં જુઓ 40 આપેલા છે, તો વત્તા 3 ખાલી આપણે અહીંયા બોક્સની અંદર લખવાના છે। તો આપણે લખ્યા વત્તા 3, 40 વત્તા 3 બરાબર થયા 43। તો લખો બાળકો 43। એના પછી છે 60। તો બાળકો 60 કેવી રીતના થશે? તો 60માં એકમનો અંક નથી। જુઓ અહીં 0 આપેલો છે, અહીં આ 0 છે, બરાબર। તો આ 0 આપેલો છે એટલે કે એકમનો અંક કાંઈ નથી, 0 છે। તો અહીં આપણે ખાલી જવાબમાં આવશે 60। 60માં 0 ઉમેરીએ તો 60ના 60 જ રહે, બરાબર છે બાળકો। તો ચાલો લખો જવાબ 60। બોક્સની અંદર જવાબ લખવાનો છે 60। એના પછી છે, ચલો લખો પેલા ખાલી બોક્સ બરાબર 20 વત્તા 4। તો બાળકો અહીં આપણે 20 વત્તા 4 કરીને સંખ્યા મેળવવાની છે। તો અહીં 20માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો 20 પછી 4 ગણવાના છે। તો ચાલો તમે પણ મારી સાથે સાથે ગણો। 20 પછીથી ગણવાના છે, તો 21, 22, 23, 24। તો 20 પછી 4 આપણે ઉમેર્યા, 20 પછી 4 ગણ્યા તો જવાબ આવે છે 24। 20માં 4 ઉમેરીએ તો જવાબ આવે 24, બરાબર। તો અહીં 24માં 4 એકમનો અંક છે અને 2 દશક છે। એના પછી છે 85। તો બાળકો અહીં 85 છે, એમાં આપણે બંને અંકો લખવાના છે, એકમનો અંક અને દશકનો અંક, બંને અંક આપણે લખવાના છે। તો કેવી રીતના આપણે લખીશું? તો આપણે પહેલા જોવાનું કે 85 કેવી રીતના થાય। તો આપણે અહીં સરવાળો કરી જોઈએ। 80 વત્તા 5, 80 વત્તા 5 બરાબર થાય 85। તો આ 5 છે તે એકમ છે અને 8 દશક છે, કારણ કે 8ની બાજુમાં 1 મીંડું છે। 8 પછી 1 મીંડું હોય તો એ દશક કહેવાય, બરાબર છે બાળકો। ગમે સંખ્યા હોય, 8 હોય, 4 હોય, 5 હોય, ગમે સંખ્યા પછી 1 મીંડું હોય તો એ દશક કહેવાય। તો અહીં 8 દશક છે અને 5 એકમ છે। તો પહેલા અહીં આપણે આ ખાનાની અંદર લખવાનો છે દશકનો અંક, લખીએ 80, અને પછી લખવાનું છે એકમના અંકના ખાનામાં લખવાનું છે 5। તો 80 વત્તા 5 બરાબર 85 થશે। એના પછી છે 86, 96। તો બાળકો 96 છે, તો અહીં પણ આપણે એકમ અને દશક બંનેના ખાનાની અંદર આપણે જવાબ લખવાના છે। એકમના અંકનો જવાબ અને દશકના જવાબ બંને જવાબ આપણે અહીં લખવાના છે। તો ચલો તમારા બુકની અંદર લખી લો પહેલા 96 બરાબર ખાલી બોક્સ, પછી વત્તા, પછી પાછું ખાલી બોક્સ, ચલો લખાઈ ગયું બાળકો। પછી આપણે એની ગણતરી કરીને જવાબ લખવાનો છે। ચલો હવે બાળકો આપણે જોઈએ,
હવે 96 છે તો 96 કેવી રીતના થશે? તો આપણે પહેલા એનો જવાબ મેળવીએ. તો 90 વત્તા કેટલા કરવાના છે? 90 માં 6 ઉમેરવાના છે. તો 90 માં 6 ઉમેરીએ તો થાય 96. તો બાળકો અહીં આ 6 છે તે એકમનો અંક છે અને 9 દશકનો અંક છે. આ 90 છે તે દશક ગણાશે અને 6 એકમ ગણાશે. તો પહેલા આપણે દશકના અંકમાં લખીએ 90 અને પછી દશકના એકમના અંકના ખાનામાં લખવાનું આપણે 6. તો આપણે અહીં જવાબ આવી ગયો 90 વત્તા 6 બરાબર 96. આ 90 દશક અને 6 એકમ બરાબર છે બાળકો. એના પછી આપણે હજી એક્સ્ટ્રા કરવાનું છે. એમાં છે 25. તો બાળકો 25 છે તો 25 કેવી રીતના થાય એ આપણે જોવાનું. પછી 37. તો 37 માં કયો એકમનો અંક છે દશકનો એ આપણે એનો સરવાળો મેળવીને જવાબ મેળવીશું. 40 અને 46 બરાબર છે બાળકો. તો પહેલા આપણે 25 નું જોઈએ. તો 25 કેવી રીતના થાય? તો 20 વત્તા 5 બરાબર 25 થશે. એના પછી છે 37. તો બાળકો 37 કેવી રીતના થશે? તો 30 વત્તા 7 બરાબર 37 થાય. એના પછી છે 40. તો બાળકો 40 કેવી રીતના થશે? તો 40 માં એકમનો અંક તો નથી, ખાલી દશકનો અંક છે. તો અહીં આપણે ખાલી 40 વત્તા 0 બરાબર 40 કરવાનું છે. કારણ કે એકમનો અંકમાં કાંઈ નથી અને કાંઈ ન હોય ત્યારે 0 હોય. બરાબર છે. એના પછી છે 46. તો 46 માં કયો આવશે? કઈ આપણે સરવાળો કરીશું? તો 46 માં 40 વત્તા 6 બરાબર 46 થશે. બરાબર છે બાળકો. અહીં આ જે આપણે એક્સ્ટ્રા કર્યું છે એ પણ તમારે તમારા બુકની અંદર કરવાનું છે, જે તમારે ઘરકામમાં કરવાનું રહેશે. ત્યારબાદ છે 54. તો અહીંયા જે સંખ્યાઓ આપું છું એમાં પણ આપણે ઉપર જેમ આપણે સરવાળો કરીને સંખ્યા મેળવી એવી જ રીતના સંખ્યાઓ મેળવવાની છે. 62ની, 69ની અને 75ની. તો બાળકો હવે 54 છે બરાબર. તો 54 કેવી રીતના થશે? તો 50 વત્તા 4 બરાબર 54. એના પછી છે 62. તો બાળકો 62 કેવી રીતના થાય? તો 62 થાય 60 વત્તા 2 બરાબર 62. એના પછી છે 69. તો 69 કેવી રીતના થાય? તો 60 વત્તા 9 બરાબર 69. એના પછી છે છેલ્લું 75. તો 75 છે તો એમાં કેવી રીતના આપણે સરવાળો કરીશું? તો 70 વત્તા 5 બરાબર 75. બરાબર છે બાળકો. તો અહીં જે આપણે 0 વાળી જે અંકો છે એ બધા દશક છે અને છૂટા અંકો છે એ બધા છે એકમનો અંક. બરાબર. એટલે કે 4 એકમ અને 5 દશક. પછી 2 એકમ અને 6 દશક. એના પછી છે 9 એકમ અને 6 દશક અને 5 એકમ અને 7 દશક થશે. બરાબર છે બાળકો. તો એવી રીતના અહીં સંખ્યાઓ છે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામની અંદર હમણાં જ આપણે જે ઉપર સંખ્યાઓનો સરવાળો કરીને જે સંખ્યા મેળવી છે એ સંખ્યાઓ તમારે તમારા બુકની અંદર સારા અક્ષરે લખવાની છે. બરાબર. તો એ થશે તમારું ઘરકામ. અને એક એક્સ્ટ્રા પ્રવૃત્તિ પણ કરવાની છે. તો એ પ્રવૃત્તિની અંદર તમારે હું જે અહીં 2 સંખ્યા આપું છું એ 2 સંખ્યાઓને તમારે તમારા બુકની અંદર
સરવાળો મેળવીને એકમ દશક કરવાના છે। દાખલા તરીકે જો 89 છે તો 89 કેવી રીતના થાય? તો 80 + 9 બરાબર 89 એવી રીતના તમારે લખવાનું છે। પછી 95 તો 90 + 5 બરાબર 95 થશે। બરાબર છે। તો આ થયું તમારું ઘરકામ અને તમારી એક્સ્ટ્રા એક્ટિવિટી। બરાબર છે બાળકો? તો આ બંને તમારે તમારા બુકની અંદર કરવાનું છે અને ફોટો પાડીને પાછું મોકલવાનું છે। બરાબર? અને સાથે તમારું નામ ફરજિયાત લખવાનું છે। તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે। આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું। ત્યાં સુધી દરેકને ટાટા બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ।